નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભિલોડા અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગી હતી। આ આગમાં એમ્બ્યુલન્સમાં સવાર 4 લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ દાઝી ગયા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિગ્નેશભાઈ મુચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલ અમદાવાદની ખાતે લઈ જવામાં આવતો હતો, ત્યારે આ દરમિયાન ગોઝારી ઘટના બની હતી, જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા 4 લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતા। એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવર વાહન ઊભું રાખ્યું હતું। એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા અને દાઝી ગયેલા અન્ય 3 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે, જેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અંકિત ઠાકોર, ગૌસમ કુમાર મુચી અને ગીતાબેન મુચીનો સમાવેશ થાય છે। મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।